આજ છે આજ છે 1 સપ્ટેમ્બર અને આજની આપણે ટ્રેડ લઈશું. પહેલાં માર્કેટ એનાલિસિસ કરી દેવી, લેવલ બનાવી, પછી કઈ ડિરેક્શનમાં આપણે ટ્રેડ લઈ એ જોવી. પહેલાં માર્કેટ આપણે જોવાનું કયું માર્કેટ સ્ટેબલ છે. એ માર્કેટની અંદર આપણે લેવલ બનાવવાના અને લેવલ બનાવીને પછી ટ્રેડ લેવાની. અને વધુમાં વધુ 2 કન્ફર્મેશન હોય તો ટ્રેડ લઈ લેવાની. એટલે આ જો અહીંયા સ્ટ્રોંગ મારા બાજુ કેન્ડલ બની છે એટલે અહીંયા વી પેટર્ન કમ્પ્લીટ થઈ ગયો, રેડી. અને આમાં અપ ટ્રેન્ડ છે. આપણે પહેલાં એક લેવલ બનાવીશું. જો આપણે લેવલની અકોર્ડિંગ ટ્રેડ હાલતી છે તો આપણે એન્ટ્રી લઈ લઈશું. અને વી પેટર્ન ઉપર એન્ટ્રી આપણે લઈ શકીએ છીએ. આ થોડીક કેન્ડલ ઉપર જાય તો આપણે ડાઉનની એક ટ્રેડ લેવું. હાલો લઈ લીધી. 30 સેકન્ડ ટ્રેડ લઈશું આપણે. નો લાગી, કંઈ નહીં. આ કેન્ડલનો આપણે વેટ કરવી. આ કેન્ડલ જો ગ્રીન બનશે તો આની પછીની આપણે કેન્ડલ ડાઉનમાં નાખશું, રેડમાં. જો આવડ્યા ગ્રીન બનશે તો છેલ્લી 5 સેકન્ડ જે જો આ ગ્રીન બની જાય કેન્ડલ જે હાલમાં છે બસ. એન્ટ્રી કેમ નથી લાગતી? એન્ટ્રી લાગતી નથી, એનું કારણ શું હશે? ડાઉનમાં આમ થાય છે. ટચ કરું તો 1 મિનિટ આપણે ડાઉનમાં ટચ કરી પણ લાગી નહીં એન્ટ્રી, કાંઈ નહીં. તોય આપણે કીધું થયું એમ જ થયું ને કે જો આપણે વી ફીલ થયો છે અહીંથી લેન્ટી ઠેઠ અહીંયા સુધી, આમ રેડી. હા, કેમ એમ માર્કેટ લેગ મારે છે આજ? બીજું માર્કેટ જોઈએ આપણે, સારું હોય તે. બરાબર. આની પછીની એક કેન્ડલ આપણે અપમાં લઈશું. પહેલાં આમાં વી પેટર્ન બહુ કામ કરે. તો આ લાલ કેન્ડલ બનશે તો આની પછીની કેન્ડલ આપણે અપમાં એક લઈશું. આ લાલ બનશે તો આની પછીની એક અપમાં ટ્રેડ લઈશું, બરાબર. આમાં એક વી પેટર્ન ચાલુ છે, પાછળ કોઈ ટચ નથી કેન્ડલનું, બરાબર. તો આની પછીની કેન્ડલ એક આપણે અપમાં દઈશું. 1 2 અને 3. ટ્રેડ જો લાગી પણ લેટ લાગી. અપમાં લીધી છે, 2 ટ્રેડ લેવાઈ ગઈ. પ્લસ નહોતું થતું એ હિસાબે. કાંઈ નહીં, અત્યારે તો આપણે પ્રોફિટમાં છે. આપણી ટ્રેડ જોઈશી 30 સેકન્ડની પાછી ટ્રેડ લઈ ગઈ. કાંઈ નહીં, 10 સેકન્ડની વાર છે. 10 સેકન્ડ, 5 સેકન્ડ લાસ્ટ, 5 સેકન્ડ. હાલો વિન. આપણી ટ્રેડ આપણે વિન થઈ ગઈ છે. આપણે પહેલાં ટાઈમ ફ્રેમ આપણે 30 સેકન્ડનો કરી નાખ્યો, પણ આપણે ઓલામાં લેગ માર્યું હતું, એન્ટ્રી ચૂકી ગયા હતા એટલે 30 સેકન્ડ કરી હતી. એટલે આમાં 30 સેકન્ડની ટ્રેડ લાગી ગઈ. નકર આપણે ટાઈમ ફ્રેમ 1 મિનિટનો રાખવાનો. પણ આપણી ટ્રેડ આ વિન છે, જોઈ જો તમે અહીંયા જોવો છો, 2 ટ્રેડ વિન છે. એક ટચ નો થયું એના હિસાબે આપણે 2 ટ્રેડ લાગી ગઈ. ડીપ વિન છે. 30 સેકન્ડની ટ્રેડ લીધી હતી આપણે, એક લેવાની હતી ટ્રેડ. આપણે 1 મિનિટ લેવાની હતી, પણ પહેલાં ટાઈમ ફ્રેમ આપણે 30 સેકન્ડનું કરી નાખ્યું. જો હજી પાછો સેટ કરી તો એમ થાય છે, કોને ખબર આજ લેગ મારે છે કોટક્સ. ટાઈમ તો મેં 1 મિનિટનો સિલેક્ટ કર્યો હતો, લાગી ગઈ 30 સેકન્ડની. કંઈ નહીં, આ બસ આ 1 સપ્ટેમ્બરે આપણે લોસનો એન્ડ ને લોસ શું હોય છે
પ્રોફિટમાં એન્ડ કરવી છે. એટલે 2 ટ્રેડ લીધી 100-100ની, 30 સેકન્ડની ટ્રેડ લઈ ગયા એટલે 2 વિન થઈ છે. ને આપણે 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા ને 200 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા એટલે રિટર્ન હતું આપણે કેટલા ટકા રિટર્ન હતું આમાં જોઈ જવી. 93% રિટર્ન છે એટલે 100 ઉપર 93 રૂપિયા મળે. એ રીતે આપણે 2 ટ્રેડ વિન છે 200ની ને પ્રોફિટમાં છે. બરાબર છે. તો અહીંયા એમટીજી લોસ છે પણ આ એરર કેન્ડલ આવે ને બહુ ફેવર આવે. નકર આ કેન્ડલને આ ભલે એરર આપી પણ આ કેન્ડલને ગ્રીન બનવું જ છું ન બન્યું પણ આ બનશે. છેલ્લી 5 સેકન્ડ છે. પાછું આપણે મેં તમને કહેતો 2 કન્ફર્મેશન તો વધારે સારું આવે. તમને દેખાડો ટ્રેડ લાઈન આગળ મારું નીચેથી 2 ટચ થશે ને તો જોઈ લો તમે ટચ જ છે. પેલા 1 ટચ, આ 2, 3, 4, 5 રેડી. અહીંયા બ્રેકઆઉટ કરીને ઉપર આવી ગયો. અહીંયા પછી બ્રેકઆઉટ કરીને ગયો અહીંયા ઠેઠ ઉપર, પાછું નીચે આવ્યું, અહીંયા સપોર્ટનું કામ કર્યું, પાછું અપ ગઈ નાથને આને આ જે હોરિઝોન્ટલ લાઈન મૂકી ને બ્રેક કરીને નીચે અહીંયા સપોર્ટ લઈને હવે ઉપર જાહે. આ જે પ્રેઝન્ટ કેન્ડલ જે હાલે છે એ ગ્રીન બનવી જોઈએ. છેલ્લી 10 સેકન્ડની વાર છે, જોઈ જવી. ગેપ અપ ઉપર જોઈ લો તમે. સેજ માઇનર ગેપ અપ ઉપર અપ થઈ છે. ગેપ અપ કેન્ડલ એરર આમાં બહુ હોય. જોઈ લે. હું આમાં ટ્રેડ લઉં છું. 1 મિનિટની ટ્રેડ લીધી આપણે, એમટીજી લીધી. આ ગ્રીન ન બને ને એ માટે હવે આવડે કેન્ડલ ગ્રીન જ બનશે 101%. જોવી આપણે રિઝલ્ટ. અને આ કેન્ડલની આ લેવલ ફિલ કરવા જવાનું છે, ટચ કરવા. સીધી 30 સેકન્ડની વાર છે. એટલે આમાં પછી 2 કેન્ડલ હતી ને હમણાં એક કે આ અડધી બને, આ એક કેન્ડલ બને, આની પછી એક કેન્ડલ બનીને આને ટચ કરશે. પણ જોયું છે આને ગ્રીન બનવું જોઈએ. માર્કેટ આજ ફ્લેવરમાં ચાલતું. છેલ્લી 10 સેકન્ડ રિઝલ્ટ જો. છેલ્લી 5 સેકન્ડ. આ સાથે આપણી કેન્ડલ ગ્રીનમાં જ ક્લોઝ થઈ છે, જે પ્રમાણે મેં કીધું. પણ આમાં ગેપ ડાઉન ગેપ અપ બહુ થાય છે એટલે બહુ ફેવર આવ્યું. પણ આપણે ટ્રેડ લેટ એન્ટ્રી સાથે લેવાની એ હિસાબે આ કેન્ડલ આ ટ્રેડ હતી ને આપણે વિન છે. જોઈ જોઈએ આપણે કુલ આજ 3 ટ્રેડ લીધી, 3 શોર્ટ વિન છે. આપણે 1 મિનિટની લીધી પણ આજ લેગ મારે છે કોટેક્સ એપ. એના હિસાબે આપણે લેટ એન્ટ્રી લાગી. અને લેટ એન્ટ્રી આપણે જોઈ જો 1 મિનિટની મારી હતી પણ લેટ લેવાની એટલે લેટ એન્ટ્રીથી ને સેફ જે લેટ એન્ટ્રી લેવી એ સેફ એન્ટ્રી ગણાય છે. એ રીતે આમાં આપણે શેર જોવાય. અહીંયા તમે જોશો તો શેર 2 સેકન્ડમાં જ મૂવમેન્ટ કેવું થઈ ગયું. ગેપ અપ છે પણ અપ થયું ને એના હિસાબે આપણે ટ્રેડ આવડે વિન થઈ છે. આ પહેલી બીજી ત્રીજી ત્રણે એક સેટમાં આપણે શાર્ટમાં ટ્રેડ લીધી વિન થઈ છે. બરાબર. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરવી. મળ્યા કાલના નવા વિડીયોની અંદર. વિડીયો ગમે હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મને મોટિવેશન મળી રહે. થેન્ક યુ.